નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ન્યૂઝ ટોપ 20 સાથે હું છું જિજ્ઞાસા। વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ વિકાસની રફતાર પકડી છે। પૂર્વાંચલમાં એક એવો એક્સપ્રેસ વે તૈયાર થયો છે જેનો માર્ગ હવે દેશની રાજધાની સુધી પહોંચ્યો છે। જે દિવસની ઉત્તર પ્રદેશની જનતા રાહ જોઈ રહી હતી તે દિવસ હતો 16 નવેમ્બર 2021। યુપીની જનતાએ વિકાસલક્ષી મોડલના દર્શન કર્યા તો દેશવાસીઓએ લાંબા એક્સપ્રેસ વેની રફતાર ટીવીના માધ્યમથી જોઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા હતા અને વિકાસની રફતારને આગળ વધારી પહેલાની સરકારો પર ધારદાર પ્રહારો કર્યા હતા। પૂર્વાંચલ એક્સપ્રેસ વેની રફતાર યુપી માટે વિકાસની હરણફાળ ભરી શકે છે। 12 જિલ્લાઓની કિસ્મત આ એક્સપ્રેસ વેથી હવે સીધી બદલાશે અને તરક્કીની રફતાર તેજ બનશે। મોટી વાત એ છે કે ક્યારેક પાછળ રહેતા પૂર્વાંચલના અનેક જિલ્લા હવે સીધા લખનઉ અને દેશની રાજધાની દિલ્હી સાથે જોડાઈ જશે। વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલા યુપીમાં ઘણો જ વિચકાપ થતો હતો, તેને કોઈ ભૂલી શકશે નહીં। યુપીમાં કાયદો અને વ્યવસ્થાના કેવા હાલ હતા તે સૌ કોઈ જાણે છે। પ્રધાનમંત્રીએ 5 દિવસમાં પૂર્વાંચલની બીજી વખત મુલાકાત લઈ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું તો અખિલેશ યાદવે એક્સપ્રેસ વેની ગુણવત્તાની સાથે સાથે ભાજપની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા અને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું। તેમણે એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતા કહ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે। આ એક્સપ્રેસ વે યુપીનું ગૌરવ છે। યુપીના લોકો માટે પૂર્વાંચલ એક્સપ્રેસ વે સમર્પિત કરી હું ધન્યતા અનુભવું છું। તો બીજી તરફ અખિલેશ યાદવે પણ ભાજપ પર પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ગુણવત્તા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો। यूपी में तो हालत ऐसे बना दिए गए थे कि यहां सड़कों पर राह नहीं होती थी, राह जनी होती थी। देश के सबसे मजबूत काम वो कंपनियां काम कर रही हैं, वही सड़क बनाती एक्सप्रेसवे। तो आगरा लखनऊ से अच्छा एक्सप्रेसवे समाजवादी पूर्वांचल एक्सप्रेसवे होता जो पूर्वांचल के लोगों को मिलता। યુપી ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે અને જનતાને આકર્ષવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે। દુબઈ એક્સપોમાં દુનિયાએ ભારતની તાકાત જોઈ, એ જ રીતે એર શોમાં પણ દુનિયાએ ઇન્ડિયન એરફોર્સની તાકાત નિહાળી। દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ અને અલ મક્તુમ એરપોર્ટ પર 5 દિવસીય દુબઈ એર શો ચાલી રહ્યો છે। 1989માં આ એર શો શરૂ થયો ત્યારબાદથી અત્યાર સુધીનો સૌથી મોટો શો છે, જેમાં 150 દેશના 370થી વધુ નવા પ્રદર્શકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। 140થી વધુ દેશના નાગરિકો અને લશ્કરી પ્રતિનિધિ મંડળ અહીંયા હાજર છે। 18 નવેમ્બર સુધી ચાલનારા આ શોમાં 85,000 લોકો આવવાની આશા છે। સ્કાયવ્યુ ગ્રાન્ડ સ્ટેન્ડ પરથી વિશ્વના કેટલાક સૌથી પ્રભાવશાળી મિલિટરી ફાઇટર જેટ્સ અને મોટા કમર્શિયલ એરક્રાફ્ટને ટેક ઓફ કરતા અને હવામાં કરતબ કરતા જોઈ દર્શકોમાં રોમાંચ પેદા થઈ રહ્યો છે। ઇઝરાયલ આ વર્ષે પ્રથમ વખત દુબઈ એર શોમાં ભાગ લઈ રહ્યું છે, તો આ તરફ ભારતીય વાયુસેનાની એરોબેટિક્સ ડેમોન્સ્ટ્રેશન ટીમ પણ આ એર શોમાં સામેલ થઈ છે। સારંગની સાથે સૂર્યકિરણ અને તેજસની એરોબેટિક્સ ટીમો અહીંયા ભારતનો દમ દેખાડી રહી છે। ભારતીય કેમ્પમાં ડીઆરડીઓ, એચએએલ અને ભારત ડાયનામિક્સના પ્રતિનિધિઓ હાજર છે। દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા હજુ પણ ખરાબ છે। આજે પણ એક્યુઆઈ 400 ને પાર રહ્યો, જેથી બાળકોને શ્વાસ ફૂલવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દિલ્હીની હવામાં ઝેર ઓછું નથી થઈ રહ્યું। પાછલા લગભગ 1 અઠવાડિયાથી દિલ્હીની હવા ખરાબ છે, જેની અસર આજે પણ જોવા મળી। દિલ્હીમાં અડધો ડઝનથી વધારે વિસ્તારોમાં ગુણવત્તા એટલે કે એક્યુઆઈ હજુ પણ 400 ને પાર રહ્યો। આનંદ વિહાર, દ્વારકા, પડપડગંજ, વજીરપુર સહિત અનેક વિસ્તારોમાં એક્યુઆઈનું સ્તર 400થી વધારે રહ્યું। ત્યારે ચાંદની ચોક, આઈટીઓ, લોધી રોડ જેવા વિસ્તારમાં પણ એક્યુઆઈ 300થી 400ની વચ્ચે નોંધાયો। દિલ્હીમાં પ્રદૂષણની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે। દિલ્હીની શ્વાસ રૂંધાવવાવાળી હવાને કારણે બાળકોને શ્વાસ ફૂલવાની સમસ્યા સામે આવી રહી છે। વાહનોથી થનારા પ્રદૂષણના કારણે દિલ્હીમાં બાળકો બીમાર પડવા લાગ્યા છે। બીજી તરફ પ્રદૂષણ પર નજર રાખનારી સંસ્થાઓએ પણ પોતાની શોધના આધારે દિલ્હીની હવાને બાળકો માટે ખતરનાક ગણાવી। ધ એનર્જી એન્ડ રિસોર્ટ ઇન્સ્ટિટ્યૂટે પોતાની શોધમાં 143 બાળકો ઉપર થયેલા સ્વાસ્થ્ય સર્વેક્ષણના આધારે કહ્યું કે પ્રદૂષણને કારણે 75.4% બાળકોને શ્વાસ ફૂલવાની ફરિયાદ સામે આવી। સર્વેક્ષણમાં સામેલા બાળકોની ઉંમર 14થી 17 વર્ષની વચ્ચે છે। બિહારના જમુઈમાં એક પરિવાર માટે મંગળવાર અમંગળ સાબિત થયો। અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલ કાર સાથે ટ્રકની ટક્કરમાં પરિવારના 6 લોકોના કરુણ મોત થયા।
મંગળવારની સવાર બિહારના જમુઈમાં એક પરિવાર માટે અમંગળ સાબિત થઈ. જમુઈમાં સિકંદરાની નજીક એક ટ્રક અને સુમો વિકટા વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો અંતિમ સંસ્કાર માટે ખેરાથી પટના ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા. આ દુર્ઘટના અંગેની માહિતી મોર્નિંગ વોક કરવા જતા લોકોએ હલસી પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસ 2 કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતક જમુઈ જિલ્લાના રહેવાસીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. ટ્રક પર એલપીજી ગેસ સિલિન્ડર પણ હતા. ટ્રક અને કાર વચ્ચે સામસામે જ જોરદાર ટક્કર થઈ અને કારના કુરચા ઉડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલામાંથી એક હરિયાણામાં એડીજીપીના પદ પર તહેનાત સુશાંતસિંહ રાજપૂતના બનેવી હતા. તેમના 2 ભાણા અને 2 અન્ય સંબંધી પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. કારના ડ્રાઈવરનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તાપી બાદ હવે ભરૂચમાં પણ ધર્માંતરણનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ભરૂચમાંથી 100થી વધુ હિન્દુઓને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવતા પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ધર્માંતરણ ભરૂચના આમોદ જિલ્લાના કાંકરિયા ગામમાં વર્ષોથી ચાલતું હોવાની અટકળો હતી, પણ હવે તેના પુરાવા મળ્યા છે અને પોલીસે 9 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે. પણ ખુલાસા ચોંકાવનારા છે. ભરૂચના 37 પરિવારોના 100થી વધુ હિન્દુઓને ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવાયા. વસાવા ભાઈ બહેનોને મુસ્લિમ બનાવવા માટે આર્થિક સહાય, ઘર આપવાની લાલચ અપાતી. મુસ્લિમ કટ્ટરવાદીઓ લંડનથી ગુજરાત ફંડ મોકલીને તેનો ઉપયોગ આ ધર્મ પરિવર્તન માટે કરાવતા હતા. સમગ્ર મામલે વડોદરા કનેક્શન પણ સામે આવ્યું છે. વડોદરાના સલાઉદ્દીને ભરૂચની 28 વખત મુલાકાત લીધી હતી. ઉમર ગૌતમે 18 વખત ભરૂચની મુલાકાત લીધી હતી. સલાઉદ્દીને 15 લાખ જેટલી રકમ ધર્માંતરણ માટે વાપરી. આખરે જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવતા 9 લોકોની સામે ફરિયાદ નોંધી છે અને હવે વડોદરા એસઓજીની ટીમ પણ ભરૂચ જઈને તપાસ કરી રહી છે. રસ્તાની બાજુમાં ઊભી રહી વ્યાપાર કરતી લારીઓ તંત્રને આંખમાં કણાની જેમ ખૂંચી અને અમદાવાદમાં વહેલી સવારથી જ ડ્રાઈવ ચલાવી રોડ પર ઊભી રહેતી લારીઓ ઉપાડી લેવામાં આવી. કામધંધો કરવાના બદલે આ લોકો હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ લઈને વિરોધ કરવા ઉતર્યા છે. જૂનાગઢમાં રામધૂન બોલાવી વિરોધ થઈ રહ્યો છે, કેમ કે કામધંધો અને રોજીરોટી બધું જ તંત્રએ છીનવી લીધું. કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં કે ગાર્ડનમાં આવતા લોકો રસીનો બંને ડોઝ લઈને આવ્યા છે તે ચેકિંગ કરવામાં એમસીનું તંત્ર ભલે ભામણું પુરવાર થયું હોય, પણ સવારના પહોરમાં ગાર્ડનની બહાર ઊભી રહેતી નાસ્તાની લારીઓ આંચકી લેવામાં તંત્ર સૂરું બન્યું છે. એમસીનું દબાણ ખાતું ત્રાટક્યું અને વસ્ત્રાપુર લેક પરથી એક પછી એક લારીઓ લઈ ગયું. તેમના માટે તો કદાચ આ નિર્જીવ લારી હશે, પણ જેમની આ લારી છે તેમના માટે આ આજીવિકાનો એકમાત્ર સહારો છે. આ લારીમાં નાસ્તો બનાવીને લોકોને નહીં ખવડાવે તો સાંજે ખાશે શું, તે પ્રશ્ન આ પરિવારો પૂછી રહ્યા છે. રાજકોટના મેયર પ્રદીપ દવે નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી ત્યારથી શરૂ થયેલો આ વિવાદ હવે મહેસાણા જેવા નાના શહેરો સુધી પણ પહોંચી ગયો છે. વડોદરામાં યુવતી પર થયેલા દુષ્કર્મ અને બાદમાં મળેલી લાશના કેસમાં પોલીસ એક પછી એક શકમંદોની અટકાયત તો કરી રહી છે, પણ 12 દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ પકડથી દૂર છે. નવસારીની વિદ્યાર્થીની સાથે વડોદરામાં દુષ્કર્મ આચરાયું હોવાના કેસમાં હજુ સુધી પોલીસ ફીફા ખાંડી રહી છે. સીસીટીવીના આધારે પોલીસ એક પછી એક શકમંદને સકંજામાં લઈ રહી છે. ત્યારે વધુ એકવાર પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તપાસ આદરી અને તેની આસપાસના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવ્યા. તેમાં સાંજે 6:55 કલાકે 2 વ્યક્તિઓ વેક્સિન ગ્રાઉન્ડની દિવાલ કૂદી રોડ ક્રોસ કરી જતા નજરે પડ્યા. હાલ પોલીસે શકમંદોની શોધખોળ હાથ ધરી. બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શંકાસ્પદની અટકાયત કરી છે. બીજી તરફ પોલીસ કહે છે કે દુષ્કર્મ કરનાર પીડિતાનો પરિચિત હોઈ શકે છે. યુવતીનો પીછો કરનાર યુવક પકડાઈ ગયો છે. યુવકની તપાસ માટે અમદાવાદ લવાયો. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજમાં બનાવના દિવસે યુવતી જતી દેખાઈ. સાથે યુવતીનો મૃતદેહ જે વલસાડની ટ્રેનમાં મળ્યો, એ ટ્રેનમાં જતા યુવતીનો એક યુવક પીછો કરતો હોવાનું પણ સીસીટીવીમાં જોવા મળ્યું. રેલવે, વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એમ અનેક ટીમો કામે લાગી છે. અનેક પાસાની તપાસ પણ થઈ રહી છે, પણ હકીકત તો એ છે કે હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ઢોંગી સાધુ આસારામનો અમદાવાદનો આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. વર્ષો બાદ ફરી આ આશ્રમમાં એક યુવક ગુમ થયો છે અને માતા પિતા તેની શોધમાં નીકળ્યા છે.
ફોટામાં દેખાતા યુવાનનું નામ છે વિજય યાદવ. હૈદરાબાદનો રહેવાસી વિજય અમદાવાદના આશ્રમમાં આવ્યો અને ગુમ થઈ ગયો. પરિવારજનો તેની શોધમાં લાગ્યા અને આશ્રમને શંકાની નજરે જોઈ રહ્યા છે. વિજય યાદવ 10 યુવકો સાથે અમદાવાદના આશ્રમ ખાતે આવ્યો હતો. 3 થી 11 નવેમ્બરની શિબિર માટે મિત્રો સાથે તે આવ્યો હતો. શિબિર પૂર્ણ થતાં તમામ મિત્રો તો પરત ફર્યા, પણ વિજય યાદવ પરત ન ફર્યો. છેલ્લે 9 તારીખે પરિવારે વિજય સાથે વાત કરી હતી. પરિવારનો આરોપ છે કે તેનું બ્રેન વોશ કરાયું છે. परिवारजनों पुलिस पास गुहार लगावी है. तो उसने टिकट कैंसिल करवाने के लिए जिस पर्सन के साथ आया था उन्होंने कहा कि आपके भाई ने टिकट कैंसिल करा दिया है, वो और एक हफ्ता रहना चाह रहा है. चांदखेड़ा पुलिस पण माता पितानी फरियादना आधारे तपास तेज करी. चांदखेड़ा पुलिस आश्रमना सीसीटीवी फूटेज चकास्या. जे दिवसे युवक गुम थयो ते तारीखना सीसीटीवी फूटेजनो रेकॉर्ड आश्रममां नथी. आश्रममां लगावेला 20 केमेरामांथी फक्त 7 केमेरा चालू हालतमां छे. એકમાં 100 શિક્ષકની ગરજ સારે છે, પરંતુ અહીં વાત એવી માની કરવાની છે કે જેણે પોતાના શિક્ષિત બાળકને જ ગેરમાર્ગે દોર્યા છે અને નશાનો વેપલો કરતા કર્યા છે. માં જે બાળકને તમામ પ્રકારનું જ્ઞાન આપે છે, સાચા ખોટાની પરખ કરતા શીખવાડે છે, પોતાનું બાળક સમાજ માટે ઉપયોગી બને એવી આશા સેવે છે. પરંતુ અહીં વાત છે એક એવી લાલચુ મહિલાની જેણે પૈસાની લાલચમાં પોતાના બાળકોને ગેરમાર્ગે દોર્યા. વડોદરાના ઓપી રોડ પર આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પીસીબીના સ્ટાફે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 502 ગ્રામ ગાંજો અને 10 ગ્રામ ચરસ સાથે 2 યુવક અને 2 યુવતીની ધરપકડ કરી હતી, જેમાં શાકિબ મુનશી અને મુહસીના મુનશી કે જેઓ ભાઈ બહેન છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઝરીના અને સઈદ મુનશી તેમના માતા પિતા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો સામે એ આવ્યો છે કે આ બંને ભાઈ બહેનને તેમની માતા ઝરીના અને પિતા સઈદે નશાના સોદાગર બનાવ્યા. નશાનો વેપલો કરનાર આ ચારેય યુવક યુવતી અને જેઓ તેમની પાસેથી નશાની સામગ્રી ખરીદતા તેઓ ઉચ્ચ શિક્ષિત છે. વેરાવળ પોલીસની સતર્કતાને કારણે એક માસૂમ બાળકીની જિંદગી નર્ક થતા બચી ગઈ છે. સોમનાથનો સમુદ્ર કિનારો જ્યાં દર્શનાર્થે હજારો ભાવિક ભક્તો રોજ ઉમટે છે, ત્યાં પોલીસની નજર પડી એક બાળકી પર અને તેની સાથે આવેલા યુવાન પર. 1.5 વર્ષની એ બાળકીને જોઈને પોલીસને શંકા ગઈ. પોલીસે યુવકની પૂછપરછ કરી. શરૂઆતમાં તો તેણે બાળકીનો પિતા હોવાનું રટણ કર્યું, પણ પોલીસની થોડીક આકરી પૂછપરછમાં થયો ઘટસ્ફોટ. આખરે યુવાને સ્વીકાર્યું કે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું. 22 ઓક્ટોબરે નાગપુર રેલવે સ્ટેશનથી બાળકીનું અપહરણ કર્યા બાદ તે બાળકી પાસે ભીખ મંગાવતો હતો. તે બાળકીને લઈને ગુજરાતમાં સત્તાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ ફરતો. દિવસ દરમિયાન બાળકીને સાથે રાખી ભીખ મંગાવતો અને ક્ષેત્રમાં જમતો અને રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેતો. આરોપી મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અનેક ગુન્હાઓમાં સંડોવાયેલો છે. પ્રભાસ પાટણ પોલીસની સતર્કતાએ એક માસૂમ બાળકીની જિંદગી નર્ક થતા બચાવી લીધી અને બાળકીના માતા પિતાને પણ પોલીસે જાણ કરી દીધી છે. શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, પણ કચ્છથી લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો ખાતરની અછતની બૂમો પાડી રહ્યા છે. બીજી તરફ કૃષિ મંત્રી કહે છે કે ખાતરની કોઈ અછત નથી. રવિ સિઝનનું વાવેતર કરવાનો સમય આવી ગયો છે અને કચ્છના ખેડૂતો વાવણીમાં જોતરાઈ પણ ગયા છે. ઘઉં, ઈસબગુલ, રાયડો સહિતના ખેતીના પાકોનું વાવેતર કરાઈ રહ્યું છે, પણ ખાતરની તંગી ઊભી થઈ છે. એવી જ સ્થિતિ જામનગર જિલ્લાની પણ છે. જામનગર, દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં ખાતરની અછત છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 10 તાલુકા વચ્ચે 2800 મેટ્રિક ટન ખાતર આવ્યું હતું. આ જથ્થો માત્ર 3 દિવસ ચાલે તેટલો છે. તેમાં પણ એનપીકે ખાતરનો જથ્થો તો મળ્યો જ નથી. કચ્છમાં 4-5 દિવસથી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી. રાપર અને ભચાઉ તાલુકામાં 150 ટન ખાતરની જરૂરિયાત છે. ખેડૂતો માંગ કરે છે કે તેમને સમયસર ખાતર આપવામાં આવે જેથી વાવેતર યોગ્ય સમયે થઈ શકે. ડીએપી ખાતરની આખા કચ્છમાં અછત વર્તાય છે, એમાં ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકામાં. ખેડૂતો અને ખરીદ વેચાણ સંઘ પણ કહે છે કે ખાતરની અછત છે, પણ સરકાર તો હજુ પણ નનૈયો જ ભણી રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વર્ચ્યુઅલ બેઠક કરી. આ બેઠકમાં બાઇડનનું આક્રમક રૂપ જોવા મળ્યું, જ્યારે જિનપિંગ તેમના સ્વભાવથી વિપરીત શાંત જોવા મળ્યા. તાઇવાનથી લઈને ટ્રેડ વોર સુધીના ઘણા મહત્વના મુદ્દા છે જેના પર અમેરિકા અને ચીનની વિચારસરણી મેળ નથી ખાતી. બેઠકની શરૂઆતમાં બંને નેતાઓએ કાળજીપૂર્વક એજન્ડા રજૂ કર્યા. જિનપિંગે જ્યારે બાઇડનને જૂના મિત્ર ગણાવ્યા, ત્યારે અમેરિકન પ્રમુખે કહ્યું કે તેમણે વધુ ફોર્મલ બનવું જોઈએ.
બાઇડને જિનપિંગને કહ્યું કે તમે અને હું ક્યારેય એકબીજાથી આટલા ફોર્મલ નથી રહ્યા. જો બાઇડને જિનપિંગને સ્પષ્ટ કહ્યું કે જે મુદ્દાઓ પર આપણે અસહમત છીએ તેના વિશે સ્પષ્ટ અને ઈમાનદાર થવું પડશે. આપણે આ વિશે પહેલા પણ વાતચીત કરી ચૂક્યા છીએ. બધા દેશોએ નિયમો અનુસાર જીવવું પડશે અને આ માટે અમેરિકા હંમેશા પોતાના હિતો અને મૂલ્યો તેમજ પોતાના સાથી અને ભાગીદારો માટે ઊભું રહેશે. બંને પક્ષો એવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેના પર બંનેએ વાતચીત કરવી ખૂબ જરૂરી હતી અને ત્યારે જ બાઇડને માનવ અધિકાર અને ઇન્ડો પેસિફિકનો મુદ્દો ઉઠાવ્યો. બાઇડને કહ્યું, ચીનના આક્રમક વલણથી દક્ષિણ ચીન સાગર અને એશિયામાં તણાવનો માહોલ છે. સાથે જ ઉઈગરોનો મુદ્દો પણ બાઇડને ઉઠાવ્યો. 1 વર્ષથી વધુ સમયથી જિનપિંગ દેશની બહાર નથી નીકળ્યા, જેનું કારણ છે પોતાની પાર્ટીમાં વધતો અસંતોષ. તાજેતરમાં ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીએ તેની સિદ્ધિઓ અને ઐતિહાસિક અનુભવ પર એક ઠરાવ પસાર કર્યો અને સત્તામાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની પકડ મજબૂત કરી. આ ત્રીજા ઠરાવમાં સૌથી મહત્વનું એ બતાવવાનું હતું કે જિનપિંગે હવે છઠ્ઠા પૂર્ણ સત્રમાં અસંમતિના તમામ અવાજો દબાવી દીધા છે. પરંતુ સત્ય એ છે કે પક્ષનો આંતરિક સંઘર્ષ વધતા જિનપિંગે સમાધાન કર્યું છે. ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં અસંતોષ ચરમ પર. વિરોધ ડામવાના પ્રયત્નો થઈ રહ્યા છે નિષ્ફળ. જિનપિંગને ખુરશીનો મોહ નથી છૂટતો અને વિરોધીઓ હચમચાવી રહ્યા છે ખુરશીના પાયા. એક અહેવાલમાં જણાવાયું છે કે સીપીસીની સામે આવી રહેલા સંકટને લોકોના અવાજો દબાવવાથી રોકી નહીં શકાય. જો શી જિનપિંગ આવતા વર્ષે ફરી ચૂંટાઈ આવે તો પણ રાજકીય સંઘર્ષનો અંત નહીં આવે, પણ તે વધુ ઘેરું બનશે. સીપીસીથી પરિચિત અન્ય નિષ્ણાતોએ શાંઘાઈ ગેંગ, તુઆન જૂથ અને કેટલાક અન્ય પક્ષોમાં શી જિનપિંગ વિરુદ્ધ ભડકી રહેલ આંતરિક વિરોધ તરફ ધ્યાન દોર્યું છે. વિશ્વના 43 દેશના લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે જે ચેતવણી આપી છે એ હચમચાવી દે તેવી છે. વિશ્વમાં કરોડો લોકો દુષ્કાળના આરે આવીને ઊભા છે. આ વિશે માહિતી આપતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે 43 દેશોમાં આવી સ્થિતિ છે. WFP અનુસાર વિશ્વમાં કરોડો લોકોની હાલત એટલી ખરાબ છે કે તેઓને પેટ ભરવા 2 ટંકનું ભોજન પણ મળવું શક્ય નથી. પરિસ્થિતિ સતત વણસી રહી છે. એક અખબારી યાદીમાં આ સંગઠને કહ્યું છે કે વર્ષ 2019માં આ સંખ્યા 70 લાખ હતી, જે ચાલુ વર્ષની શરૂઆતમાં વધી 4 કરોડ 20 લાખ થઈ ગઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં બુરુંડી, કન્યાત, અંગોલા, સોમાલિયા, હૈતી, ઇથોપિયા અને અફઘાનિસ્તાનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. કોરોના મહામારી સિવાય ક્લાઇમેટ ચેન્જ, સંઘર્ષ, હિંસા અને યુદ્ધ જેવા સંકટોનું આ પરિણામ છે. ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. તાજેતરના આંકડા સાક્ષી આપી રહ્યા છે કે વિશ્વના 4.5 કરોડથી વધુ લોકો ભૂખમરાની સ્થિતિ તરફ ઝડપથી ધકેલાઈ રહ્યા છે. યુએન ફૂડ એજન્સીનો અંદાજ છે કે વિશ્વવ્યાપી દુકાળને ટાળવા માટે લગભગ $7 અરબ જરૂર પડશે. ચીનમાં એક ટ્રાવેલ બ્લોગરે ગલવાન વેલીમાં ભારતની સાથે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની સમાધિની પાસે ફોટો પડાવ્યો તો ચીને તેને પોતાના સૈનિકોનું અપમાન ગણાવી સજા સંભાવી છે. આ ટ્રાવેલ બ્લોગર પર ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોનું અપમાન કરવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. શરૂઆતમાં ચીને તેનાથી થયેલા નુકસાનનો ઇનકાર કર્યો હતો, પણ પછીથી ચીને પોતાના સૈનિકોના મૃત્યુનો સ્વીકાર કર્યો હતો અને માર્યા ગયેલા સૈનિકોની યાદમાં સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું હતું. ટ્રાવેલ બ્લોગરે ચીનના આ સૈનિકોની સમાધિ નજીક કેટલીક તસવીરો લીધી. ટ્રાવેલ બ્લોગર પર સૈનિકોના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ઉત્તર પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઈગર ક્ષેત્રના પિશાન કાઉન્ટીની સ્થાનિક કોર્ટે 7 મહિનાની સજા આ બ્લોગરને ફટકારી છે. ટ્રાવેલ બ્લોગરે 10 દિવસની અંદર જાહેરમાં માફી માંગવી જોઈએ તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ બ્લોગરનું નામ લી કિજિયાન છે. તે જિયાઓક્સિયન જેસન નામથી સોશિયલ મીડિયા પર સક્રિય છે, જે 15 જુલાઈના રોજ આ સમાધિ સ્થળ પર ગયો હતો. આ સમાધિ કારાકોરમ પહાડી વિસ્તારમાં આવેલી છે. આરોપ છે કે તે પથ્થર પર ચડી ગયો જેના પર સૈનિકનું નામ લખેલું હતું. ચીને આર્થિક મહાસત્તા બનવા તરફ એક પગલું ભર્યું છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાને પાછળ રાખી ઇકોનોમિક નેટવર્કમાં નંબર 1 બન્યું છે. ચીનની કહેવાતી સામ્યવાદી સરકારે જે પોતાનું વર્ષો જૂનું સ્વપ્ન હતું તે અંતે સાકાર કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આર્થિક સર્વેક્ષણ કરતી એક સંસ્થાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન દુનિયાનું સૌથી ધનિક રાષ્ટ્ર બન્યું છે. ચીને છેલ્લા 20 વર્ષમાં પોતાની સંપત્તિમાં 3 ગણો વધારો કર્યો છે. આર્થિક સર્વેક્ષણ કરતી સંસ્થા મેકિકિનસ એન્ડ કંપનીએ દુનિયાના 10 દેશની બેલેન્સ શીટના આધારે તારણ રજૂ કર્યું. છેલ્લા 20 વર્ષમાં ચીનની નેટવર્થ વધીને $120 ટ્રિલિયન થઈ, તો 2 દાયકામાં અમેરિકાની નેટવર્થ $90 ટ્રિલિયન વધી છે. વર્ષ 2020માં દુનિયાની કુલ નેટવર્થ $514 ટ્રિલિયન હતી.
આમ ચીને મૂડીવાદી મોડ્યુલ અપનાવતા છેલ્લા 2 દાયકામાં આર્થિક હરણફાળ ભરતા અમેરિકાને પાછળ રાખીને નંબર 1 બની ગયું છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કસ્ટમ ડ્યુટીને લઈ લાગેલા આક્ષેપો અંગે તેણે સ્પષ્ટતા કરી છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પર દુબઈથી લાવેલી ઘડિયાળની કિંમત ખોટી બતાવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે હાર્દિક પંડ્યા ખુદ મુંબઈ કસ્ટમ ઓફિસ પહોંચ્યા. સમગ્ર મામલે ટ્વીટ કરી હાર્દિક પંડ્યાએ પોતાની સ્પષ્ટતા કરી. હું દુબઈથી જે સામાન લઈને આવ્યો હતો તેની કસ્ટમ ડ્યુટી ભરી હતી. કસ્ટમ વિભાગે હું જે વસ્તુ લઈને આવ્યો તેટલી જ રકમ નક્કી કરી અને ભરવા પણ મેં તૈયારી બતાવી હતી. જરૂરી તમામ દસ્તાવેજો પણ મેં રજૂ કર્યા હતા. હું ભારતના કાયદાનું પાલન કરનારો નાગરિક છું અને ભારતની તમામ સરકારી એજન્સીઓનું હું સન્માન કરું છું. મુંબઈ કસ્ટમ વિભાગનો મને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. કાયદાને તોડવા અંગે મેં ક્યારેય વિચાર્યું નથી. હાર્દિક પંડ્યા દુબઈથી મુંબઈ આવ્યો ત્યારે 2 ઘડિયાળ લઈને આવ્યો હતો, જેની કિંમત 5 કરોડ રૂપિયા કસ્ટમ વિભાગે કહી. જ્યારે હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે ઘડિયાળ માત્ર 1 કરોડ 5 લાખની જ છે. ચોરી કરવા માટે ચોરો અનેક પેંતરા અજમાવતા હોય છે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ચોરી કરવા માટે ચોરે 5 થી 6 કિલો જેટલું વજન ઉતાર્યું હોય? હા, બરાબર સાંભળ્યું. અમદાવાદમાં એક ચોરે આ રીતે વજન ઉતારી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. અમદાવાદમાં એક શાતીર ચોરે ચોરી કરવા માટે જે પ્લાન ઘડ્યો તે જાણીને આપ પણ ચોંકી જશો. દ્રશ્યોમાં દેખાતા આ માસ્ટર માઇન્ડે ચોરી કરવા 3 મહિનાની અંદર જ 5 થી 6 કિલો વજન ઉતારી દીધું. ઉપરાંત ચોરી માટે પણ તેણે 3 વર્ષ પહેલા જે ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો તેને જ નિશાન બનાવ્યું. ઘરની અંદર પ્રવેશવા માટે સીસીટીવીથી બચવા મોતી ચૌહાણ નામના આ શાતીરે ઘરની બારીમાંથી પ્રવેશ કરવાનું નક્કી કર્યું અને તેના માટે તેણે અગાઉથી જ વજન ઉતારવાની તૈયારી કરી લીધી. ચોરી કરતા પહેલા તે ઘણા સમયથી ઘરની રેકી કરતો હતો અને એ જ ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં હતો. આથી દિવાળીના સમય દરમિયાન ઘર બંધ થવાની તેને અગાઉથી જ જાણ હતી. આથી સીસીટીવીમાં ન આવે તે રીતે ઘરની ગ્રીલ દ્વારા તે ઘરમાં પ્રવેશ્યો અને 2-3 નહીં પરંતુ 37 લાખની ચોરીને અંજામ આપ્યો. ભારતીય રેલવે વિભાગે જનરલ ડબ્બાને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેમાં એસી વિનાની જનરલ ક્લાસના ડબ્બાઓ ખૂબ જ જલ્દી ઇતિહાસ બની જશે. રેલવે મંત્રાલયના લાંબા સમયની મુસાફરીને સરળ બનાવવા માટે જનરલ કોચને પણ એસીમાં બદલવા જઈ રહ્યું છે. આ નવા ઇકોનોમી એસી કોચ નવા પાટા પર આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગી શકશે. હવે આ ઝડપ અને એસીની સુવિધા સેકન્ડ ક્લાસ જનરલ કોચમાં પણ મળશે. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં લગભગ 100 પ્રવાસીઓ બેસે છે. આ કોચ બનાવવાનો ખર્ચ લગભગ 2.24 કરોડ રૂપિયા પ્રતિ કોચ થયો છે. જ્યારે નવા જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં તેનાથી પણ વધુ પ્રવાસીઓ બેસી શકશે. નવા કોચ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડથી દોડશે. રેલવે મંત્રાલયના સૂત્રોના મતે આ મહત્વાકાંક્ષી યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.